નમસ્કાર મિત્રો, એડવોકેટ સંજય પંડિત આપનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, હું આપનો ખૂબ જ આભારી છું. આપ મારા અગાઉના વિડીયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છો, ખૂબ જ પ્રતિસાદ આપી રહ્યા છો મિત્રો, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આજનો આપણો વિષય છે કે કોઈ પણ સ્થાવર મિલકત હોય એના ઉપર જો ગેરકાયદેસર કબજો કરી લેવામાં આવે અને એવે વખતે જો આ સ્થાવર મિલકતના માલિક હોય એ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા જાય ત્યારે પોલીસ સ્ટેશનના અધિકારીઓ કે પોલીસ અધિકારીઓ છે એ જમીનની મેટર છે એ સિવિલ મેટર કહેવાય. સિવિલ કાયદા હેઠળ તમારે એમાં જે કંઈ દર દાવા કરવા હોય, કબજો મેળવવા માટે આપ કરો, આમાં કોઈ પણ પ્રકારની ફોજદારી ફરિયાદ દાખલ અમે કરશું નહીં, આ રીતે ના પાડતા હોય છે પોલીસ અધિકારીઓ સિવિલ મેટરના બહાના હેઠળ. તો આજનો આપણો વિષય છે કે જ્યારે ગેરકાયદેસર કબજો કરવામાં આવે કોઈ પણ સ્થાવર મિલકત ઉપર, ત્યારે એવા સંજોગોમાં પોલીસ અધિકારીએ ફરિયાદ ગેરકાયદેસર કબજાની નોંધવી જ જોઈએ અને જે સાચો કબજેદાર હોય એને કબજો પણ પરત અપાવવો જોઈએ અને એના માટે જરૂર જણાય તો પોલીસ રક્ષણ પણ આપવું જોઈએ. આ તમામ જે સૂચનો છે એ ગુજરાતના ડીજીપી શ્રી એટલે ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસે પોતે પરિપત્ર દ્વારા જાહેર કર્યું છે અને પરિપત્રના માધ્યમથી ગુજરાતના તમામ પોલીસ સ્ટેશનોને એ ખબર આપવામાં આવી છે કે જો કોઈ પણ આવી ફરિયાદ હોય જમીનને લગતી અને ગેરકાયદેસર કબજો હોય તો એમાં ફરિયાદ નોંધવી જ જોઈએ. એ અંગે આજે આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો. આ જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે એ પરિપત્રના નંબર જે છે, ક્રમાંક નંબર, એ સ્ક્રીન ઉપર હમણાં રિફ્લેક્ટ થશે, જે આપના નોલેજ માટે મિત્રો. આ પરિપત્રમાં જણાવ્યા મુજબ આ જે પરિપત્રમાં જે સૂચનો આપ્યા છે એમાં જે અમુક મહત્વના સૂચનો છે એ આપની સમક્ષ આજે રજૂ કરું છું. એમાં સૌપ્રથમ તો આ જે પરિપત્ર છે એનું હેડિંગ એવું છે કે સ્થાવર મિલકતોની અંગત તકરારોની કાર્યવાહીમાં પોલીસ કર્મચારી અધિકારી દ્વારા સીધી કે આડકતરી રીતે પક્ષકાર, તરફદારી કે માધ્યમ બનવા બાબત. આ એનું હેડિંગ છે પરિપત્રનું કે કોઈ પણ સ્થાવર મિલકતની તકરારો એમાં પોલીસ અધિકારી કે પોલીસે પક્ષકાર બનવા બાબત એમાં જે સૂચનો આપવામાં આવ્યા છે. તો સ્થાવર મિલકત અંગેના અંગત ઝઘડાઓમાં કોઈ પણ પોલીસ કર્મી અધિકારીઓ ઉપર દર્શાવેલ પોતાની કાયદેસરની ફરજો સિવાય સીધી કે આડકતરી રીતે કોઈ પણ પક્ષ તરફે તરફદારી કરી કાયદાનો દુરુપયોગ કરવો નહીં. આ પરિપત્રમાં સ્પષ્ટ એવી સૂચના આપેલી છે ડીજીપી શ્રીએ કે કોઈ પણ પોલીસ અધિકારીએ જ્યારે આવી કોઈ તકરારો હોય સ્થાવર મિલકતના ગેરકાયદેસરના કબજા અંગેની અથવા તો બીજી કોઈ, તો એમાં કોઈ પણ પક્ષનો તરફદારી કરવી નહીં કે પોતાની સત્તાનો દુરુપયોગ કરવો નહીં તરફદારી કરવા માટે થઈને. ટૂંકમાં એની સમક્ષ જે દસ્તાવેજી પુરાવાઓ હોય એના આધારે આ પોલીસ અમલદારે છે એ પગલાં લેવાના કે કાર્યવાહી કરવાની હોય છે, કોઈની તરફદારી એમાં કરવાની હોતી નથી. આવું સ્પષ્ટ આ પરિપત્રમાં જણાવવામાં આવેલ છે મિત્રો. આ સિવાય આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે ઉપરોક્ત સૂચના સ્પષ્ટ છે કે પોલીસ અધિકારી ગેરકાયદેસરની કામગીરી કરવી નહીં, તરફદારી કરે નહીં અને કાયદાનો દુરુપયોગ કરે નહીં તેવી સૂચના છે. તેમ છતાં કેટલાક પોલીસ અમલદારો આ પરિપત્રનું બહાનું કાઢી જમીન કૌભાંડ અને જમીનના ગેરકાયદેસર દબાણ અને ગેરકાયદેસર કબજા અંગેના ફોજદારી કેસોમાં ભોગ બનનાર નાગરિકોને ખોટી રીતે જણાવે છે કે સરકારશ્રીના પરિપત્ર મુજબ જમીનના ઝઘડાઓ એ સિવિલ મેટર છે અને આમાં ફોજદારી ગુનો દાખલ થઈ શકે નહીં. ખરેખર એવું બહાનું પોલીસ અમલદારની બદદાનત દર્શાવે છે. આ પરિપત્રમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ ગેરકાયદેસરના કબજા અંગેની ફરિયાદ હોય અથવા તો સ્થાવર મિલકતમાં કોઈ ચીટિંગ થયું હોય એવી કોઈ ફરિયાદ હોય તો મોટે ભાગે આ પરિપત્રનું બહાનું કાઢી અને પોલીસ છે એ એવું કહે છે કે સરકારશ્રીનો પરિપત્ર છે એટલે અમે આવી કોઈ સ્થાવર મિલકતોમાં ગુનો દાખલ નહીં કરશું. તો પોલીસ અધિકારી જો આવા જવાબ આપે છે ફરિયાદ દાખલ નહીં કરીએ તો એ પોલીસ અધિકારીની બદદાનત દર્શાવે છે. આવું આ પરિપત્રમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે મિત્રો. આ સિવાય આ પરિપત્રમાં સ્પષ્ટ કીધું છે કે કોગ્નિઝેબલ ઓફેન્સ એટલે કે કોઈ પણ ગુનો કોગ્નિઝેબલ હોય તો એની ફરિયાદ તાત્કાલિક નોંધવી જ જોઈએ. આવું સુપ્રીમ કોર્ટે પણ અગાઉ એના જજમેન્ટમાં લલિતા કુમારી વર્સિસ સ્ટેટ ઓફ યુપીમાં જણાવેલું છે મિત્રો. આ સિવાય આ પરિપત્રમાં એક મહત્વની સૂચના એવી આપવામાં આવી છે કે જમીન મિલકતના કેસોમાં અરજી તરીકે તપાસ કરવાથી ભ્રષ્ટાચાર અને બ્લેકમેલિંગનો મોટામાં મોટો અવકાશ રહે છે. એટલે જમીન મિલકતોની કેસોમાં અરજી પહેલા સ્વીકારે પોલીસ અને પછી તપાસ કરતી હોય છે. તો આવે વખતે ભ્રષ્ટાચાર અને બ્લેકમેલિંગ
થવાનો મોટા અવકાશ રહેશે એવું આ પરિપત્રમાં કહેવામાં આવ્યું છે. જેથી એફઆઈઆર દાખલ કરવાથી કેસ ડાયરીની નકલો તમામ સુપિરિયર ઓફિસરો પાસે જશે કે જેથી તેમના સુપરવિઝન અને મોનિટરિંગ સમયસર અને અસરકારક રીતે થઈ શકે છે. સરકારી વકીલ અને નામદાર કોર્ટનું પણ તરત તપાસ ઉપર સુપરવિઝન આવશે અને મીડિયાની નજર પણ તપાસની પ્રગતિ ઉપર રહેશે. જેથી હાલના સંજોગોમાં જમીનના કેસોમાં એફઆઈઆર દાખલ થવાથી ભ્રષ્ટાચાર અને બ્લેકમેલિંગનો અવકાશ ઘણો ઘટી જાય છે. આ પરિપત્રમાં જણાવ્યા મુજબ કે પોલીસ આવા કિસ્સાઓમાં ઘણી વખત માત્ર અરજી લઈ અને પછી પક્ષકારોને બોલાવતી હોય છે, દબાવતી હોય છે અને પોતાની સત્તાનો દુરુપયોગ કરતી હોય છે. એટલે આ પરિપત્રમાં સ્પષ્ટ સૂચના છે કે આવી કોઈ અરજીઓ લઈને તપાસ કરવાથી બ્લેકમેલિંગ અને ભ્રષ્ટાચારનો અવકાશ વધી જાય છે. જેથી કરીને તુરંત જ આવા કિસ્સાઓમાં ફરિયાદ નોંધવી, જેથી કરીને આવા કિસ્સાઓમાં ફરિયાદ નોંધવાથી આની જે તપાસ છે એની દેખરેખ છે એ સુપિરિયર અધિકારીઓની સુપરવિઝન એની ઉપર આવી જાય છે. પ્લસ મીડિયાની નજર પણ આવી તપાસ ઉપર રહેતી હોય છે, જેથી કરીને ભ્રષ્ટાચારનો અવકાશ ઘણો ઘટી જાય છે મિત્રો. એટલે જમીન અંગેના કેસો હોય, તકરારો હોય, સ્થાવર મિલકતના ગેરકાયદેસરના કબજા હોય, તો આ હવે વખતે માત્ર અરજી લઈને તપાસ નહીં કરવાની પરંતુ ફરિયાદ નોંધવાની આવું આ પરિપત્રમાં સ્પષ્ટ જણાવેલ છે. બીજું આ પરિપત્રમાં એક મહત્વની સૂચના એવી પણ આપેલ છે, એફઆઈઆર દાખલ કરવાનો અર્થ એ નથી કે આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે. શરીર વિરુદ્ધના ગુના હોય તો તેમાં પુરાવા 24 કલાકની અંદર ભેગા કરી શકાય છે, પણ જમીનના કેસમાં મજબૂત પુરાવા ભેગા કરવા માટે અલગ અલગ ખાતાઓમાં જવાબો લેવાનું અને દસ્તાવેજો ભેગા કરવાનું રહે છે. તે પહેલા ધરપકડ કરવાથી આરોપીને પુરાવા ઓછા હોવાથી નામદાર કોર્ટમાંથી તરત જામીન મળે તેવી શક્યતા રહે છે. જમીનના કેસોમાં ટોચ અગ્રતા દર્શાવી પુરાવા ભેગા કરી ત્યારબાદ ધરપકડ કરવામાં આવે તે હિતાવહ છે. આ તમામ કામગીરી અઠવાડિયાથી વધુ સમય લાગવો જોઈએ નહીં. આ પરિપત્રમાં જણાવ્યા મુજબ કે કોઈ પણ એફઆઈઆર દાખલ થાય એટલે આરોપીની તાત્કાલિક ધરપકડ કરવી એવો એનો અર્થ નથી થતો, પરંતુ જો શરીર વિરુદ્ધના ગુના હોય તો 24 કલાકમાં આ અંગેના પુરાવાઓ ભેગા કરી અને આરોપીને ધરપકડ કરી શકાય છે. અને જો જમીનને લગતી મેટર હોય કે જમીનને લગતી ફરિયાદ હોય અથવા તો બીજી કોઈ સ્થાવર મિલકતને લગતી જો ફરિયાદ હોય તો એમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં જઈ અને જવાબો અને દસ્તાવેજો એકઠા કરવાના હોય છે, જેમાં સમય લાગે છે. જેથી કરીને જો આરોપીની તાત્કાલિક એમાં ધરપકડ કરવામાં આવે તો પુરાવાના અભાવે આરોપી છે એ જામીન મેળવી શકે નામદાર કોર્ટમાંથી અને આરામથી પાછા છૂટા ફરતા હોય છે. જેથી કરીને આ પરિપત્રમાં સૂચના આપવામાં આવી છે કે જમીનના કોઈ પણ સ્થાવર મિલકતો અંગેના કોઈ પણ આવા કેસો આવે તો એને અગ્રતા આપી અને એના જે કાંઈ બી પુરાવા છે તાત્કાલિક ભેગા કરવા અને 8 દિવસની અંદર આવા તમામ પુરાવાઓ ભેગા કરી અને આરોપીને છે એ ધરપકડના ચક્રો ગતિમાન કરવા મિત્રો. આ સિવાય આ પરિપત્ર જે બહાર પાડ્યો એના પછી અમુક સ્પષ્ટતા માટે થઈ અને પરિપત્રનો બીજો ભાગ પણ બહાર પાડવામાં આવ્યો છે મિત્રો. એમાં અમુક દાખલાઓ આપવામાં આવ્યા છે, એ જરા આપ સમક્ષ રજૂ કરું છું મિત્રો. આ પરિપત્રમાં જણાવ્યા મુજબ ગેરકાયદેસર કબજો જમાવેલ હોય તે ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવે છે. આરોપી જામીન ઉપર છૂટ્યા બાદ ગેરકાયદેસર કબજો ચાલુ રાખે તો નવો ગુનો બને છે. જામીનની તારીખ પછી જ્યારથી ગેરકાયદેસર કબજો ચાલુ થાય છે ત્યારથી નવી એફઆઈઆર દાખલ થાય ત્યાં સુધીના સમયગાળાના ગેરકાયદેસર કબજા માટે નવીન ગુનો દાખલ કરી શકાય છે. કસૂરવાર જામીન પર છૂટે અને ગેરકાયદેસર કબજો ચાલુ રાખે તો વારંવાર ગુનાઓ દાખલ કરી અને કાયદેસર કરી શકાય છે. આ પરિપત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે જો ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો હોય કોઈ મિલકત કે કોઈ જમીન ઉપર તો આવા વખતે આરોપીની ધરપકડ કરવામાં આવે છે અને આરોપી જો જામીન ઉપર છૂટ્યા બાદ પણ ગેરકાયદેસર કબજો ચાલુ જ રાખે તો જેટલા દિવસ એને ગેરકાયદેસર કબજો ચાલુ રાખ્યો હોય એટલા પ્રત્યેક દિવસની અલગ અલગ ફરિયાદ નોંધી અને કાર્યવાહી કરી શકાય છે. આવું આ પરિપત્રમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે. પરંતુ ખરેખર શું આપણા ગુજરાત રાજ્યમાં પોલીસ આવી કોઈ પરિપત્રની સૂચનાઓનો અમલ કરે છે એ મોટો પ્રશ્ન છે મિત્રો. બીજું, આ પરિપત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે જમીનની માલિકી કોર્ટ, કલેક્ટર કચેરી, સ્થાનિક સ્વાયત્ત સંસ્થા, મહાનગરપાલિકા, નગરપાલિકા કે પંચાયત નિયત કરે છે. પોલીસને કબજાનું જોવાનું રહે છે. આનો અર્થ એવો થાય કે આ પરિપત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે જે કબજેદાર છે એ ખરેખર કબજેદાર હતો કે નહીં, આ જગ્યાનો જેની ફરિયાદ જે ફરિયાદી છે એ જગ્યાની કે જમીનની એની માલિકી છે એ જોવાનું પોલીસનું કામ નથી. એ જે આપણી સ્વાયત્ત સંસ્થા છે, કલેક્ટર છે, મહાનગરપાલિકા છે, પાલિકા છે, સબ રજિસ્ટ્રાર છે, એને એ જોવાનું છે. પોલીસે માત્ર એટલું જ જોવાનું છે કે આ જે કબજેદાર છે એ કાયદેસર કબજો ધરાવતો હતો કે નહીં અને એ કબજો એની પાસેથી છીનવામાં આવ્યો છે કે નહીં.
આ જ પોલીસે ધ્યાનમાં લેવાનું હોય છે. એટલે પોલીસ એવું ન કહી શકે કે તમે માલિક નથી એટલે તમે ફરિયાદ ન કરી શકો. તમે કબજેદારો અને ઘણા વર્ષોથી તમારો કબજો હોય અને જો તમારી પાસેથી કબજો છીનવવામાં આવે તો ફોજદારી ફરિયાદ થઈ શકે છે, એવું આ પરિપત્રનું કહેવું છે, એવું આ પરિપત્રમાં સૂચના છે મિત્રો. આ સિવાય જમીન મકાનમાં પ્રવેશ અને પ્રાથમિક કબજો કાયદેસર હોય અને ત્યારબાદ અનધિકૃત બને તો ફોજદારી ગુનો બનતો નથી. દાખલા તરીકે ભાડુઆત લીઝના પીરિયડ પૂરા છતાં જમીન મકાન ખાલી ન કરે. આમાં એક સ્પષ્ટતા એવી કરવામાં આવી છે કે કોઈ એવી મિલકત છે કે જે ભાડે આપવામાં આવી હોય અથવા તો લીઝ ઉપર આપવામાં આવી છે અને એની સમયમર્યાદા પૂર્ણ થઈ જાય અને એના પછી પણ જો એ કબજો ખાલી ન કરે તો તેવા કિસ્સામાં એ કબજો છે ગેરકાયદેસર કબજો નથી ગણાતો, એ સિવિલ મેટર ગણાય છે. એટલે એવા કિસ્સાઓમાં ફરિયાદ દાખલ કરવી ન જોઈએ, આવું સ્પષ્ટતા આ પરિપત્રમાં કરવામાં આવી છે. બીજું, જમીનમાં પ્રવેશ ગેરકાયદેસર હોય અને શરૂઆતથી કબજો ગેરકાયદેસર હોય તો આ ફોજદારી ગુનો બને છે. એટલે જમીનમાં જો પ્રવેશ ગેરકાયદેસર હોય અને શરૂઆતથી જ ગેરકાયદેસર પ્રવેશ હોય તો એ ફોજદારી ગુનો બને છે. કાયદેસર કબજો જગ્યાનો છે કે નહીં એ પુરાવાને આધારે અમલદારે નક્કી કરવાનું હોય છે, એવું આ પરિપત્રમાં જણાવ્યું છે. આ સિવાય સરકારી જમીન, કોર્પોરેશન કે પંચાયતની જમીન ઉપર ગેરકાયદેસર કબજો હોય તો જે તે ખાતાનું ધ્યાન દોરી તેમના માલિકીના કબજા પુરાવા સાથેના તેમના ગેરકાયદેસર પ્રવેશ અને કબજાની ફરિયાદ લેવી. એટલે સરકારી જમીન હોય તો એમાં પણ તાત્કાલિક ધોરણે આવી ફરિયાદો લેવી, એવું આ પરિપત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે. આ સિવાય ઘણી વખત મોટા માથા હોય સરકારી જમીન ઉપર કે ભૂમાફિયાએ સરકારી જમીન ઉપર કબજા કર્યા હોય છે, તેવા કિસ્સામાં એ જે તે ડિપાર્ટમેન્ટ પણ આમાં ફરિયાદી બનવામાં અચકાતા હોય છે, અધિકારીઓ બીતા હોય છે. તો તેવા કિસ્સાઓમાં પોલીસે જનતાની કે જાહેર પબ્લિકની આ મિલકત ગણાય છે, સરકારી જે મિલકત હોય છે, સરકારી જમીન હોય છે, એના રક્ષણ માટે થઈને પોલીસે ફરિયાદી બની અને ફરિયાદ દાખલ કરવી જોઈએ, એવું આ પરિપત્રમાં સ્પષ્ટ સૂચન આપવામાં આવ્યું છે મિત્રો. આ પરિપત્રમાં એક મહત્વની એક સૂચના કે એવી આપવામાં આવેલ છે કે તપાસમાં પડેલ પુરાવાના આધારે કાયદેસર રીતે કબજો ધરાવનારને પોલીસ રક્ષણ આપી શકાય છે. પોલીસ માટે માલિકી કરતા કાયદેસરનો કબજો મહત્વનું છે. ગેરકાયદેસરનો કબજો એ કાયદાની નજરમાં કબજો નથી, જેની નોંધ લેવી. ટૂંકમાં તપાસમાં જો પોલીસ પાસે એવા પુરાવા, દસ્તાવેજી પુરાવા આવે કે જે કબજેદાર છે એ કાયદેસરનો કબજેદાર છે તો એને પોલીસ રક્ષણ આપવું જોઈએ, આવું આ પરિપત્રમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે. ટૂંકમાં પોલીસ રક્ષણ આપી અને એને કબજો છે એ પાછો પરત મેળવી અપાવવો જોઈએ પોલીસે. અને પોલીસે માત્ર એક કબજો છે એ જ જોવો, કાયદેસરનો છે કે નહીં એ જ જોવાનું હોય છે અને ગેરકાયદેસરનો કબજો એ કાયદાની નજરમાં કબજો નથી, એની નોંધ લેવી, આવી સ્પષ્ટતા આ પરિપત્રમાં કરવામાં આવી છે મિત્રો. આ બંને પરિપત્રોના નંબર છે એ સ્ક્રીન ઉપર રિફ્લેક્ટ થવાના છે, આપ નોંધી લેશો. અને આ સિવાય આ બંને પરિપત્રોની PDF છે હું ડિસ્ક્રિપ્શનમાં મૂકવાનો છું, જેથી કરીને આપ આ પરિપત્ર જો વાંચવા માંગતા હો તો એની પ્રિન્ટ કાઢીને વાંચી શકો મિત્રો. ટૂંકમાં આ પરિપત્ર ઉપરથી સ્પષ્ટ થાય છે કે કોઈ પણ પોલીસ અધિકારી છે એ જમીન અંગેના ગેરકાયદેસરના કબજાના કેસો હોય અથવા તો સ્થાવર મિલકતના ગેરકાયદેસરના કબજાના કેસો હોય તો એવા કિસ્સામાં તાત્કાલિક ફરિયાદ નોંધવી જોઈએ. અને આ સિવિલ મેટર છે એવા બહાના કાઢી અને ફરિયાદ ન નોંધે એવું ચાલશે નહીં અને ગેરકાયદેસર કૃત્ય ગણાશે, એ અમલદારની બદનામત દર્શાવે છે, એવું આ પરિપત્ર દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે મિત્રો. એટલે હવે જ્યારે કોઈ પણ પોલીસ અધિકારી જો આવી કોઈ ફરિયાદ લેવાની ના પાડે તો આપ આ પરિપત્રના આધારે ફરિયાદ નોંધવા માટે થઈ અને એના સુપિરિયર અધિકારીઓને આપ ફરિયાદ કરી શકો છો. બીજું કે આવા પોલીસ અધિકારીઓ જો એ કોઈ પણ પક્ષની તરફદારી કરતા હોય અથવા તો પોતાની સત્તાનો દુરુપયોગ કરતા હોય તો આવા પોલીસ અમલદારો વિરુદ્ધ પણ યોગ્ય કાર્યવાહી કરી શકાય છે અને એના સુપિરિયર અધિકારીઓના અંગે ફરિયાદ કરી શકાય છે મિત્રો. હું આશા રાખું છું કે આ વિડીયો છે એ આપને પસંદ આવ્યો હશે. આ વિડીયો આપના કાનૂની જ્ઞાનમાં વધારો કરશે મિત્રો. આપને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપ આપના ગ્રુપમાં જરૂર શેર કરજો, જેથી કરીને બીજા કોઈ પણ લોકો જો આ રીતે પીડિત હોય અને પોલીસ એની ફરિયાદ ન લેતી હોય ગેરકાયદેસરના કબજા અંગેની તો આ વિડીયોના માધ્યમથી એમને માહિતી મળી રહે કે કઈ રીતે એમાં આગળ વધી શકાય. અને આપ જો મારો વિડીયો પ્રથમ વખત જોતા હો મિત્રો તો સબસ્ક્રાઈબ કરવાનું અને લાઈક કરવાનું ભૂલશો નહીં. ફરી પાછો નજીકના ભવિષ્યમાં નવા કોઈ લીગલ ઇસ્યુ સાથે નવા વિડીયો સાથે આપની સમક્ષ રજૂ થઈશ. ત્યાં સુધી મને રજા આપશો અને પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર.